નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કાસ્ટ સર્ટિફિકેટ વિશે, એટલે કે જાતિના દાખલા વિશે। જાતિનો દાખલો કેવી રીતે મેળવી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો અહીં જે ઉમેદવાર એસસીબીસી એટલે કે ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે, એસી એટલે કે મિત્રો અનુસૂચિત જાતિના લોકો છે, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના લોકો છે, તો તેઓને જો ઉચ્ચ અભ્યાસમાં એડમિશન લેવું હોય અથવા તો મિત્રો કોઈ પણ સરકારશ્રીની વિવિધ જે અલગ અલગ યોજનાઓ હોય છે તેનો લાભ મેળવવો હોય અથવા તો મિત્રો સરકારી જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવું હોય તો સૌથી પહેલા તેઓએ કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો રજૂ કરવાનો થતો હોય છે। તો આ જે જાતિનો દાખલો છે તે કેવી રીતે મેળવી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો અહીં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી ઓબીસી કેટેગરીના લોકો છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના લોકો છે, અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના લોકો છે, આ તમામ લોકો માટે જે પ્રમાણપત્ર મેળવવાનું છે તેની રીત સેમ જ છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જે પ્રમાણપત્ર છે એટલે કે ઓબીસી કેટેગરીના લોકો છે તેઓએ જો જાતિનું પ્રમાણપત્ર મેળવવું હોય તો અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે ચર્ચા કરીશું। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈએ કે આ જે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કોને કરવાની રહેશે, અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે। તો મિત્રો અહીં તમારે અરજી છે તે તમારા તાલુકામાં આવેલ જે મામલેદાર શ્રીની કચેરી છે અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી છે અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરી છે ત્યાં જઈ અને મિત્રો તમારે અરજી ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। હવે મિત્રો તમે અરજી ફોર્મ ભરી દો, ત્યાં તમે સબમિટ કરી દો, ત્યાર પછી કેટલા દિવસની અંદર તમને આ પ્રમાણપત્ર મળી જતું હોય છે। તો મિત્રો અહીં નિકાલ માટેનો જે સમયગાળો છે તે 1 દિવસનો છે। તમે અરજી ફોર્મ ભરો ત્યાર પછી 1 દિવસની અંદર તમને જાતિનો દાખલો કાઢી આપવામાં આવતો હોય છે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મની સાથે સાથે તમારે કયા કયા આધાર પુરાવા આપવાના રહેશે એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો અરજી ફોર્મના તમામ પરિશિષ્ટને તમારે એકસાથે જોડી અને તેમની સાથે રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે, જેમ કે ટેલિફોન બિલ છે, લાઇટ બિલ છે, ટેક્સ બિલ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે। તો આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। ત્યાર પછી રેશન કાર્ડની કોપી સાથે જોડવાની રહેશે, એલસીએલ કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તેમની કોપી આપવાની રહેશે અને જ્ઞાતિ અંગેના આધાર પુરાવા આપવાના રહેશે, જેમ કે રજીસ્ટર થયેલ સમાજ છે તો તે સમાજના પ્રમુખ અથવા તો મંત્રી દ્વારા આપવામાં આવેલું જે દાખલો છે તેની કોપી તમે સાથે જોડી શકો છો, અથવા તો ધારાસભ્ય કે સંસદ સભ્ય દ્વારા આપવામાં આવેલું જે દાખલો છે તે સાથે જોડી શકો છો, અથવા તો તમારા માતા પિતાનો જો જાતિનો દાખલો હોય તો તેની કોપી તમે સાથે જોડી શકો છો। અરજી ફોર્મની સાથે તમારે આટલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અને તમારા જિલ્લામાં અથવા તો તાલુકામાં જે જનસેવા કેન્દ્ર આવેલું હોય અથવા તો મામલતદારશ્રીની કચેરી આવેલી હોય અથવા તો તાલુકા વિકાસ અધિકારીની કચેરી એટલે કે તાલુકા પંચાયત આવેલી હોય ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। અરજી ફોર્મ જમા કરાવશો એટલે 1 દિવસની અંદર તમને જાતિનું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે। તો મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી ફોર્મ કંઈક આ મુજબનું રહેશે કે જ્યાં મિત્રો સૌથી પહેલા તો અહીં તમારે તમારું નામ છે તે લખી દેવાનું રહેશે, તમારું જે સરનામું છે તે અહીં લખવાનું રહેશે, જે તારીખે તમે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે, તમારા તાલુકાનું નામ અહીં લખવાનું રહેશે અને તમારા જિલ્લાનું નામ લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અરજદારનું નામ અહીં લખવાનું રહેશે, અરજદારના પિતાનું નામ લખી દેવાનું રહેશે, હાલનું સરનામું લખવાનું રહેશે, મૂળ વતન કયું છે તે મૂળ વતન અહીં લખી દેવાનું રહેશે, અરજદારની ઉંમર કેટલી છે તે અહીં લખવાની રહેશે, અરજદાર અત્યારે વ્યવસાય શું કરે છે, ધંધો શું કરે છે તેની વિગત લખવાની રહેશે અને તેમનું સરનામું અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો એલસી એટલે કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર તમારી પાસે છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, તેમાં જે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ આપેલું હોય તે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અહીં લખી દેવાની રહેશે। કુટુંબની વાર્ષિક આવક કેટલી છે તે અરજદારના કુટુંબની વાર્ષિક આવક અહીં લખવાની રહેશે અને મિત્રો આ જાતિનું પ્રમાણપત્ર તમારે શા માટે જોઈએ છે તેમનો હેતુ શું છે તે હેતુ અહીં લખી દેવાનો રહેશે, જેમ કે કોઈ પણ સરકારી ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે જાતિનું પ્રમાણપત્ર જોઈએ છે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે જાતિનું પ્રમાણપત્ર જોઈએ છે અથવા તો કોઈ પણ સરકારશ્રીની જે યોજના છે તેનો લાભ મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર જોઈએ છે, જે હેતુ હોય તે હેતુ અહીં લખી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારા ગામનું નામ અથવા તો તાલુકા કે જિલ્લાનું નામ લખી દેવાનું રહેશે, અહીં તારીખ લખી દેવાની રહેશે અને અહીં તમારે સહી કરી દેવાની રહેશે। ત્યાર પછી નીચે એક ડિક્લેરેશન આપવામાં આવેલું છે, એકરારનામું આપવામાં આવેલું છે તે વાંચી લેવાનું રહેશે અને ફરીથી તમારા ગામનું નામ લખવાનું રહેશે, તારીખ લખવાની રહેશે અને ફરીથી તમારે અહીં સહી કરી દેવાની રહેશે। આગળ મિત્રો તમને બીજા પેજમાં ચેકલિસ્ટ જોવા મળશે, પરંતુ ચેકલિસ્ટમાં તમારે કોઈ પણ પ્રકારનું ટીક કરવાનું રહેતું નથી, ચેકલિસ્ટમાં કોઈ પણ પ્રકારની વિગત ભરવાની રહેતી નથી, કારણ કે ચેકલિસ્ટ છે તે જે જનસેવા કેન્દ્ર પર ફરજ બજાવતા જે કર્મચારી છે તેના તરફથી ભરવામાં આવશે, જેથી કરી મિત્રો તમારે તેમાં કોઈ પણ પ્રકારનું ટીક કરવાનું રહેતું નથી। મિત્રો અહીં નીચે તમારા ગામનું નામ
નામ લખી દેવાનું રહેશે। જે તારીખે તમે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે અને અરજદારે પોતાના નામ અને પોતાની સહી કરી દેવાની રહેશે। ત્યાર પછી જે જગ્યાએ તમે અરજી ફોર્મ ભરો છો ત્યાંના જે જનસેવા કેન્દ્ર પર ફરજ બજાવતા જે કર્મચારી છે તે કર્મચારી પોતાની સહી અહીં કરશે અને સિક્કા લગાવી દેશે। આગળ મિત્રો અરજદારનો રૂબરૂ જવાબનું ફોર્મ હશે કે જેમાં મિત્રો સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં લગાવવાનો રહેશે। કોર્ટ ફી સ્ટેમ્પ 3 રૂપિયાની અહીં લગાવવાની રહેશે। બારકોડ કોડ સ્ટીકર અહીં લગાવવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અરજદારે પોતાનું નામ અહીં લખી દેવાનું રહેશે, તેમની ઉંમર લખી દેવાની રહેશે, જે વ્યવસાય કે ધંધો કરતા હોય તેની વિગત લખવાની રહેશે અને જે જગ્યાએ રહેતા હોય તેનું સરનામું અહીં લખી દેવાનું રહેશે। અરજદારની જે તે જ્ઞાતિ હોય તે જ્ઞાતિ લખવાની રહેશે। ફરીથી જ્ઞાતિનું નામ અહીં લખવાનું રહેશે। પેટા જ્ઞાતિ અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો જે તારીખે તમે એફિડેવિટ કરેલ છે તેમની તારીખ અહીં લખવાની રહેશે। તમે મિત્રો અરજી ફોર્મની સાથે જે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપો છો તે જે શાળાનું નામ હોય તે શાળાનું નામ અહીં લખવાનું રહેશે। જીઆર નંબર અહીં લખી દેવાના રહેશે। એલસી તમને કઈ તારીખે આપવામાં આવેલું છે તે તારીખ અહીં લખી દેવાની રહેશે અને ગુજરાત રાજ્યમાં કેટલા વર્ષથી રહો છો તે વર્ષ અહીં લખી દેવાના રહેશે। ત્યાર પછી ફરીથી સ્થળનું નામ એટલે કે તમારા ગામનું નામ લખવાનું રહેશે। જે તારીખે અરજી ફોર્મ ભરતા હોય તે તારીખ લખી દેવાની રહેશે। તમારા સહી સિક્કા અહીં કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો નીચે તમારા પંચાયત ખાતે જે તલાટી કમ મંત્રી આવેલ છે તેમના સહી સિક્કા અહીં કરાવી લેવાના રહેશે। આગળ મિત્રો તમને પરિશિષ્ટ 3 નું ફોર્મ જોવા મળશે એટલે કે પંચનામાનું ફોર્મ જોવા મળશે કે જેમાં તમારે અલગ અલગ 5 વ્યક્તિના નામ આપવાના રહેશે, પરંતુ તેવા વ્યક્તિ કે જે વ્યક્તિ તમારા કુટુંબના સભ્ય નથી તે વ્યક્તિના નામ તમારે આપવાના રહેશે। તેમની ઉંમર અહીં લખી દેવાની રહેશે। તે વ્યક્તિ વ્યવસાય શું કરે છે, ધંધો શું કરે છે તેમની વિગત લખી દેવાની રહેશે અને તેનું સરનામું છે તે અહીં લખવાનું રહેશે। ત્યાર પછી અરજદારે પોતાનું નામ લખી દેવાનું રહેશે। અહીં મિત્રો જે જગ્યાએ રહેતા હોય તેનું એડ્રેસ લખી દેવાનું રહેશે અને અહીં પંચનામું લખી દેવાનું રહેશે। ત્યાર પછી ફરીથી અરજદારે પોતાનું નામ લખી દેવાનું રહેશે। ત્યાર પછી એફિડેવિટ જે તારીખે કરાવેલ હોય તેમની તારીખ લખવાની રહેશે। તમે જે એલસી આપો છો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપો છો તે શાળાનું નામ લખી દેવાનું રહેશે। જે તારીખનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય તે તારીખ લખી દેવાની રહેશે। રજિસ્ટર નંબર અહીં લખી દેવાના રહેશે। ત્યાર પછી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિનું નામ અહીં લખી દેવાનું રહેશે। ફરીથી તમારા સ્થળનું નામ એટલે કે ગામનું નામ લખવાનું રહેશે। જે તારીખે અરજી ફોર્મ ભરતા હોય તે તારીખ અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારા પંચાયત ખાતે જે તલાટી કમ મંત્રી આવેલ છે તો તેમના સહી સિક્કા અહીં કરાવી લેવાના રહેશે। મિત્રો આ અરજી ફોર્મ ભરી અને તેની સાથે આગળ આપણે જે ડોક્યુમેન્ટ જોયા તે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા જિલ્લામાં આવેલી જે મામલેદાર શ્રીની કચેરી અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી આવેલી છે ત્યાં જઈ તમારે અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો તમારા તાલુકામાં અથવા તો જિલ્લામાં જે જનસેવા કેન્દ્ર આવેલ છે અથવા તો મામલેદાર શ્રીની કચેરી આવેલી છે ત્યાં જઈ તમે અરજી ફોર્મ ભરી અને 1 દિવસની અંદર તમારું જાતિનું પ્રમાણપત્ર છે તે મેળવી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।